હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે ડી અને એફ વિભાગના તત્વો, જેના JEE નીટના MCQ સોલ્યુશન માટેનો આ લેક્ચર નંબર 4 છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં પણ ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા MCQનું સોલ્યુશન જોઈશું. આ અગાઉ આપણે લેક્ચર નંબર 3 એમાં પણ ગુજકેટ 2013થી 2015 સુધીના MCQનું સોલ્યુશન જોયેલું છે, જેને આપણે પાર્ટ 1 કીધેલો છે. આ લેક્ચરને આપણે પાર્ટ 2 તરીકે દર્શાવીશું. આ લેક્ચરમાં આપણે 2016થી 2020 સુધીની ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા MCQનું સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક બાબતનો ઉલ્લેખ ખાસ કરીએ છીએ કે ગુજકેટ 2020ની પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવાયેલી, જે ગુજકેટના ઇતિહાસમાં સૌથી મોડી લેવાયેલી પરીક્ષા છે. તો શરૂ કરીએ. અહીં 9મા નંબરનો MCQ એટલે કે 1 થી 8 MCQ આપણે ગુજકેટ MCQ સોલ્યુશન લેક્ચર નંબર પાર્ટ 1 એમાં આપણે દર્શાવેલા, એટલે કે લેક્ચર નંબર 3ની અંદર આપણે જોયેલા છે. આ લેક્ચરમાં આપણે આગળના ક્રમથી શરૂઆત કરીએ છીએ. તો 9મા નંબરનો MCQ છે, આંતરાલીય સંયોજનો માટે કયું વિધાન સુસંગત નથી? એટલે કે આંતરાલીય સંયોજનો માટે કયું વિધાન એ યોગ્ય નથી અથવા સાચું નથી? 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને અહીં 4 વિધાન આપવામાં આવ્યા છે. સૌથી પહેલું વિધાન તમે જોઈ શકો છો. પહેલું વિધાન લખ્યું છે, તે ઘસારો અને ક્ષારણનો પ્રતિકાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આંતરાલીય સંયોજનો જે છે એ વાસ્તવમાં ઈચ્છનીય અને સુલભ એવા ગુણધર્મો ધારણ કરે છે, અને એની અંદર આ ગુણધર્મ સમાયેલો છે કે તે ઘસારો અને ક્ષારણનો પ્રતિકાર કરે છે. એટલે વિધાન એ યોગ્ય વિધાન છે. બી વિધાન એટલે કે બીજું વિધાન, આવા સંયોજનોમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન બી પણ સાચું જ છે, કારણ કે ધાતુ તત્વો અને આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા અધાતુ તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી, અને તેથી જ તેને બિન તત્વયોગમિતીય લાક્ષણિકતા કહે છે. એટલે કે આંતરાલીય સંયોજનો બિન તત્વયોગમિતીય હોય છે, કે જેમાં ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત ન હોય તેને બિન તત્વયોગમિતીય કહેવાય. એક પ્રકારનું મિશ્રણ કહેવાય. વિધાન સી, તેમાં ધાતુ અને અધાતુ પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન સી જે છે એ વાસ્તવમાં ખોટું છે, કારણ કે જો ક્યાંય રાસાયણિક બંધ હોય તો રાસાયણિક બંધ હોય તો ફરજિયાત તત્વયોગમિતીય સંબંધ હોય જ. એટલે તત્વયોગમિતિનું પાલન થતું જ હોય. પરંતુ આપણે કહ્યું એ પ્રમાણે કે આંતરાલીય સંયોજનો છે એ બિન તત્વયોગમિતીય છે, અર્થ કે એમાં કોઈ તત્વયોગમિતિનું પાલન થતું નથી, અને તત્વયોગમિતિનું પાલન થતું ન હોય તો કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ હોઈ શકે નહીં. એટલે વિધાન સી જે છે એ યોગ્ય નથી. વિધાન ડી જોઈએ. તેમાં મુક્ત ઇલેક્ટ્રોન સ્થગિત થવાથી તે સખત બને છે. તો આ પણ એક વાસ્તવિકતા છે આંતરાલીય સંયોજનો માટે, અને એ સખત બને છે, તેથી જ એ ઘસારાનો પ્રતિકાર કરે છે. ઉકેલ તરીકે વિકલ્પ સીની અંદર જે વિધાન આપવામાં આવ્યું છે એ વિધાન એ વાસ્તવમાં આંતરાલીય સંયોજનો માટે સુસંગત નથી. આપણે અહીં સ્પષ્ટતા કરેલી છે, અથવા અહીં આપણે એનું કારણ લખેલું છે. સમજૂતીમાં જો કે આપણે એનો ઉચ્ચાર કરી જ દીધો છે. લખ્યું છે, કારણ કે અહીં સંક્રાંતિ ધાતુઓના સ્ફટિક લેટિસમાં રહેલા આંતરાલીય ખાલી સ્થાનોમાં
એટલે કે આંતરાલીય છિદ્રો આપણે જાણીએ છીએ કે ધાતુની સ્ફટિક રચનામાં ટી અને ઓ છિદ્રો, ટી કહેતા ચતુષ્ફલકીય છિદ્ર, ઓ કહેતા અષ્ટફલકીય છિદ્ર, જેનાથી આપણે પરિચિત છીએ. ટી એટલે ચતુષ્ફલકીય છિદ્ર, ઓ એટલે અષ્ટફલકીય છિદ્ર, અને આ ઉપરાંત પણ ત્રિકોણીય છિદ્ર છે, સમચોરસ છિદ્ર છે. આવા કેટલાય પ્રકારના છિદ્રોનો અભ્યાસ આપણે ઘન અવસ્થા ચેપ્ટરની અંદર કરેલો છે. તો લખ્યું છે આંતરાલીય ખાલી સ્થાનો એટલે કે છિદ્રોમાં દાખલ થયેલા અધાતુ પરમાણુઓ. તો વિદ્યાર્થી મિત્રો, આંતરાલીય સંયોજનો બનવા માટે હાઇડ્રોજન, કાર્બન, બોરોન, નાઇટ્રોજન આ 4 પ્રકારના નાના કદના જે અધાતુ પરમાણુઓ છે એ જ આંતરાલીય ખાલી સ્થાનોમાં દાખલ થઈ શકે છે. તો દાખલ થયેલા અધાતુ પરમાણુઓ જે તે ધાતુના સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને ફક્ત આકર્ષીને તેની ગતિવિધિ અથવા તો સક્રિયતાને ઓછી કરે છે. અર્થ કે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે એને અધાતુ પરમાણુઓ આકર્ષે છે, જકડી રાખે છે, એટલે એ જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની ગતિવિધિ એ ઓછી થાય છે, એટલે એ સ્થગિત થઈ જાય છે. અને સ્થગિત થવાને લીધે જે તે ધાતુ એમાં સખ્તાઈનો, ઘસારા પ્રતિકારકતાનો અને ક્ષારણ પ્રતિકારકતાનો ગુણધર્મ આવે છે. એટલે અહીં લખ્યું છે ફક્ત ઇલેક્ટ્રોનને આકર્ષવામાં આવે છે, એની સાથે કોઈ ભાગીદારી કે ઇલેક્ટ્રોનની આપલે કરવામાં આવતી નથી. લખ્યું છે આમ ધાતુ અને અધાતુ પરમાણુ વચ્ચે કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ હોતો નથી. કારણ કે જો કોઈ પ્રકારની ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોનની આપલે થાય તો રાસાયણિક બંધ એટલે કે સહસંયોજક બંધ અથવા આયનીય બંધ બની શકે છે. પરંતુ અહીં ફક્ત ને ફક્ત ધાતુના સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ પેદા થાય છે અને તેના કારણે જે તે ઇલેક્ટ્રોન એ સ્થગિત થાય છે. એટલે કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ હોતો નથી. જ્યારે વિધાન C ની અંદર આપ્યું છે કે ધાતુ અને અધાતુ પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ હોય છે, તો એ વિધાન એ વાસ્તવમાં ખોટું વિધાન છે. ત્યારબાદ 10મા નંબરનો MCQ છે, કઈ મિશ્ર ધાતુમાં નિકલ ધાતુ આવેલી નથી? 2016માં પૂછાયેલો પ્રશ્ન. 4 વિકલ્પ આપ્યા છે: બ્રોન્ઝ, જર્મન સિલ્વર, સ્ટેનલેસ સ્ટીલ, નિક્રોમ. વિદ્યાર્થી મિત્રો, આમ તો ઇન્ફોર્મેશન ઓરિએન્ટેડ MCQ છે. ઉકેલ તરીકે બ્રોન્ઝ આપેલું છે. આ બ્રોન્ઝ જે છે એને કાંસુ કહે છે. આપણે એનો પણ અહીં ઉલ્લેખ કરી જ દીધો છે. જે 4 મિશ્ર ધાતુઓ આપી છે એ 4 મિશ્ર ધાતુઓના ઘટકો વિશે આપણે અહીં માહિતી દર્શાવેલી છે. એક કોષ્ટક છે, ધ્યાનમાં રાખવું જરૂરી છે અને યાદ રાખવું જરૂરી છે. તમે જોઈ શકો છો મિશ્ર ધાતુઓ. તો તમને વિકલ્પની અંદર જે 4 મિશ્ર ધાતુઓ આપી છે, બ્રોન્ઝ લખ્યું છે, એને મેં અહીં કાંસુ પણ દર્શાવેલું છે. ઘટકો તરીકે જે તે ધાતુઓ જે છે એ દર્શાવેલી છે અને કેટલા પ્રમાણમાં છે એ પણ દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રમાણ અહીં દર્શાવવામાં આવ્યું છે એ આશરે પ્રમાણ છે. એક્ઝેક્ટ એટલું જ પ્રમાણ હોય એવું પણ જરૂરી નથી. જેમ કે બ્રોન્ઝ એટલે કે કાંસુ છે, એમાં કોપર અને તીન એટલે કે Cu અને Sn છે, એટલે કે નિકલ ધાતુ એની અંદર નથી. તમે જોઈ શકો છો. અને બાકીની જે 3 ધાતુ છે મિશ્ર ધાતુ, એની અંદર નિકલ હાજર છે, એ તમે જોઈ શકો છો. અને દરેકનું ઘટક પ્રમાણ પણ દર્શાવેલું છે. જેમ કે બ્રોન્ઝ છે એટલે કે કાંસુ છે, એની અંદર કોપર અને તીન અનુક્રમે 90% અને 10%થી હાજર હોય છે. જર્મન સિલ્વર જે છે એની અંદર નિકલ, ઝિંક અને કોપર એ અનુક્રમે આશરે નિકલ 40થી 50% છે, કોપર અને ઝિંક એ બંને 25થી 30% જેટલું હાજર છે, એ તમે જોઈ શકો છો. સ્ટેનલેસ સ્ટીલ જે વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે, તો સ્ટેનલેસ સ્ટીલ એ Fe, Cr અને Ni એટલે કે આયન, ક્રોમિયમ અને નિકલ એ 3ની મિશ્ર ધાતુ છે, જેનું પ્રમાણ આશરે અનુક્રમે 70%, 20% અને 10% જેટલું છે. નિક્રોમ જે છે એ નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે, જેનું આશરે ટકાવાર પ્રમાણ અનુક્રમે 60% અને 40% છે. ત્યાર પછીનો MCQ નંબર 11 આ પ્રમાણેનું વિધાન છે: નીચેના પૈકી ચુંબકીય ચાક માત્રાના સૈદ્ધાંતિક મૂલ્યનો સાચો ક્રમ કયો છે? 2017 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન.
ચાર વિકલ્પ જે આપ્યા છે એ ચાર વિકલ્પમાં તમે જોઈ શકો છો જે આયનો દર્શાવેલા છે એ તમામ આયનો સમાન છે. Cr3+ છે, Mn2+ છે, Fe3+ છે. તો પહેલો વિકલ્પ છે એની અંદર Cr3+ અને Mn2+ની ચુંબકીય ચાકમાત્રાના સૈદ્ધાંતિક મૂલ્ય સમાન છે એવું દર્શાવવામાં આવ્યું છે, જે Fe+3ની ચુંબકીય ચાકમાત્રા કરતાં સાપેક્ષમાં ઓછું મૂલ્ય ધરાવે છે. એ જ પ્રમાણે અહીંયા Cr3+ની ચુંબકીય ચાકમાત્રા ઓછી છે અને સાપેક્ષમાં Mn2+ ને Fe+3ની સમાન છે અને તે સાપેક્ષમાં મોટી છે એવું દર્શાવેલું છે. એ જ રીતે અહીંયા C અને D વિકલ્પ છે એમાં પણ તમને કોઈ એક સાપેક્ષ ક્રમ આપ્યો છે, જે પૈકી ઉકેલ તરીકે વિકલ્પ B એને સાચો ગણવામાં આવ્યો છે. કઈ રીતે એને સાચો ગણવામાં આવ્યો છે એ બાબત જે છે એની સ્પષ્ટતા અહીં નીચે કરવામાં આવી છે. આપણે એવું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ચુંબકીય ચાકમાત્રા મ્યુ =n(n+2bm) છે. એ બાબતને આપણે અગાઉ પણ MCQમાં જોઈ ચૂક્યા છીએ. તો એનનું મૂલ્ય શું છે? તો એનનું મૂલ્ય જો સંક્રાંતિ ધાતુ તત્વો હોય તો ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અને હું એક સ્પષ્ટતા કરી દઉં છું કે જો સંક્રાંતિ ધાતુ તત્વોને બદલે આંતર સંક્રાંતિ તત્વો હોય તો n બરાબર F કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આને ખાસ ધ્યાનમાં રાખીશું. સંક્રાંતિ ધાતુ તત્વો એટલે ડી વિભાગના તત્વો છે, એટલે એને અનુલક્ષીને ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આંતર સંક્રાંતિ તત્વો એ F વિભાગના તત્વો છે, એટલે એને અનુલક્ષીને આ સૂત્રમાં n એ F કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં લઈશું. પરંતુ તમે જોઈ શકો છો અહીં જેટલા પણ આયનો આપ્યા છે એ બધા સંક્રાંતિ ધાતુ તત્વોના આયનો છે. તો આગળ વધીએ. આપણે અહીં એક કોષ્ટક પ્રકારનું દર્શાવેલું છે. પહેલો કોલમ છે એમાં સ્પીસીઝ હશે, બીજો કોલમ છે એમાં ઇલેક્ટ્રોન રચના હશે, ત્રીજા કોલમમાં n કહેતા ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવેલી હશે, અને ચોથી કોલમ જે છે એમાં મ્યુ એટલે કે ચુંબકીય ચાકમાત્રા જેનો એકમ બોર મેગ્નેટોન છે એ મૂલ્ય અહીંયા આપણે સૈદ્ધાંતિક મૂલ્ય આ સૂત્રને આધારે જે મળશે એ અહીંયા દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે આપણે અહીં Cr3+ આયન માટે ઇલેક્ટ્રોન રચનાને જોવી હોય તો આપણે એ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લઈશું. એક સામાન્ય પ્રથા આવી છે કે Cr3+ છે ને કૌંસમાં જો હું 24 લખી દઉં છું તો એ પરમાણુ ક્રમાંક છે, અર્થ કે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન સંખ્યા છે. એટલે જો હું આવું લખીશ કે Cr3+ અને કૌંસમાં 24 લખીશ તો આનો અર્થ એવો નહીં થાય કે Cr3+ આયનમાં 24 ઇલેક્ટ્રોન છે. આનો અર્થ એવો થશે કે ક્રોમિયમ જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 24 છે. તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન 24 હશે પણ +3 હશે, એટલે 24માંથી 3 ઇલેક્ટ્રોન બાદ થઈ અને 21 ઇલેક્ટ્રોન હશે અને Cr3+ માટે 21 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના દર્શાવવી પડશે. પરંતુ અહીં આપણે આ MCQના સોલ્યુશન માટે આ પ્રકારે તટસ્થ પરમાણુ અને ધન આયન એ બંનેની ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે. પરંતુ આ જ લેક્ચરની અંદર આગળ જતાં જ્યાં પણ આવા ચુંબકીય ચાકમાત્રાના MCQ આવશે એમાં આપણે ફરજિયાત ફક્ત ને ફક્ત જે તે ધન આયનની વાત થઈ હશે તો ધન આયનની જ ઇલેક્ટ્રોન રચના દર્શાવી હશે અને કૌંસમાં આ પ્રકારે આપણે જે તે તત્વનો પરમાણુ ક્રમાંક દર્શાવેલો હશે, એટલે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી રહેશે. તો આગળ વધીએ. ક્રોમિયમ જેનો પરમાણુ ક્રમાંક 24 છે, ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d5 4s1. આપણે ઘણા MCQની અંદર આવી ચર્ચા કરેલી છે કે વાસ્તવમાં ક્રોમિયમ જેનો પરમાણુ ક્રમાંક 24 છે તો ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d4 4s2 હોવી જોઈએ. પરંતુ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ એની અંદર આપણે આ પ્રકારની ચર્ચા કરેલી છે કે વાસ્તવમાં ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની સૈદ્ધાંતિક રીતે વિચારી શકાય, પરંતુ એની વાસ્તવિક અથવા પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના એ 3d5 અને 4s1 આ પ્રકારની છે. અને તેથી જ તમે કોઈપણ સ્થાને ઇલેક્ટ્રોન રચના માટે જોશો તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના એ અપવાદ આપેલી છે આ પ્રકારની. આ જ પ્રકારે કોપરની ઇલેક્ટ્રોન રચના પણ અપવાદ આપેલી છે, એમાં પણ 3d9 અને 4s2 હોવું જોઈએ, પરંતુ એના બદલે 3d10 અને 4s1 હોય છે. આ બાબતની ચર્ચા આપણે વારંવાર જ્યાં જ્યાં પણ MCQની અંદર એનો ઉલ્લેખ થાય છે ત્યાં આપણે કરતા રહ્યા છીએ, તો એને ખાસ ધ્યાનમાં રાખવું. અહીં આપણી માટે ક્રોમિયમ
નો ઉલ્લેખ છે, એટલે ક્રોમિયમ એ 3d5 4s1 છે, નહીં કે 3d4 4s2. તો આગળ વધીએ. હવે જો +3 થવું હશે તો 3 ઇલેક્ટ્રોન બાદ થશે. હવે 3 ઇલેક્ટ્રોન બાદ થશે એટલે 21 ઇલેક્ટ્રોન. અર્થ કે 3 ઇલેક્ટ્રોન દૂર થવા માટે પહેલો ઇલેક્ટ્રોન 4sમાંથી દૂર થશે એટલે 4s 0 થઈ જશે, અને બીજા 2 ઇલેક્ટ્રોન 3d5માંથી દૂર થશે એટલે 3d5ની બદલે 3d3 થશે. હવે 3 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આપણે ગોઠવીએ તો ઊંડના નિયમ પ્રમાણે અયુગ્મિત અને એકબીજાને સમાંતર સ્પિન ધરાવતી સ્થિતિમાં ગોઠવાશે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ડી કક્ષકમાં 3 થશે. 3 અહીંયા આપણે લાગુ પાડીએ તો મ્યુનું મૂલ્ય આપણને 3.87 મળશે. એ જ રીતે બીજો આયન જે છે એ Mn છે. તો Mn જેનો પરમાણુ ક્રમાંક 25 છે, ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d5 4s2 થશે. હવે Mn2+ વિચારીએ તો 2 ઇલેક્ટ્રોન 4sમાંથી જ દૂર થઈ જશે, 3dમાં 5 ઇલેક્ટ્રોન આવશે. 5 ઇલેક્ટ્રોન 3dમાં જે છે એ ઊંડના નિયમ પ્રમાણે અયુગ્મિત સ્થિતિમાં એકબીજાને સમાંતર સ્પિન રાખીને ગોઠવાશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થઈ. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n એ 5 થઈ. 5 મૂલ્ય અહીંયા લાગુ પાડીએ તો મ્યુનું મૂલ્ય આપણને 5.92 મળશે. Fe જે ત્રીજું તત્વ છે તમે જોઈ શકો છો, FeZ બરાબર 26 છે. આર્ગન કમ્પ્લીટ 3d6 4s2 ઇલેક્ટ્રોન રચના થશે. હવે Fe3+ થવા માટે 2 ઇલેક્ટ્રોન 4sમાંથી દૂર થશે અને 1 ઇલેક્ટ્રોન એ 3d6માંથી દૂર થશે એટલે 3d5 થશે. અહીં પણ આપણે ચેક કરીએ તો 5 ઇલેક્ટ્રોન એ ડી કક્ષકની અંદર ડી પ્રકારની જે 5 કક્ષકો છે એમાં ઊંડના નિયમ પ્રમાણે અયુગ્મિત સ્થિતિમાં ગોઠવાશે, એટલે n બરાબર 5 થયું, 5.92 થશે. તો તમે જોઈ શકો છો કે Mn2+ અને Fe3+ એની ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો સમાન થશે. તો Mn2+ અને Fe3+ની ચુંબકીય ચાક માત્રાના સમાન મૂલ્યો આપણને અહીં આપ્યા છે વિકલ્પ બીની અંદર. તેમજ તે મૂલ્ય એ Cr3+ની ચુંબકીય ચાક માત્રા કરતાં વધુ છે, એટલે વિકલ્પ બી મુજબ જ આપણને ચુંબકીય ચાક માત્રાના સૈદ્ધાંતિક મૂલ્યનો સાચો ક્રમ મળશે. એટલે લખ્યું છે આમ Mn2+ અને Fe3+ માટે મ્યુના મૂલ્યો સમાન છે, જ્યારે Cr3+ માટે મ્યુનું મૂલ્ય એ સાપેક્ષમાં ઓછું છે. ત્યારબાદ MCQ નંબર 12 વિધાન આ પ્રકારે છે. આંતર સંક્રાંતિ તત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? ગુજકેટ 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. ફરીથી આંતર સંક્રાંતિ તત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? આંતર સંક્રાંતિ તત્વોની વાત થાય એટલે આપણને એ ખ્યાલ આવી જવો જોઈએ કે આ F વિભાગના તત્વો વિશે પૂછવામાં આવ્યું છે, એટલે કે 4F શ્રેણી અને 5F શ્રેણીના તત્વો વિશે પૂછવામાં આવ્યું છે. 4 વિધાન આપણને અહીં આપ્યા છે, તમે જોઈ શકો છો 4 વિધાન. એમાં પહેલું વિધાન છે લેન્થેનોઇડ્સના ઓક્સાઇડ બેઝિક હોય છે. લેન્થેનોઇડ્સના ઓક્સાઇડ બેઝિક હોય છે, એટલે 4F શ્રેણી એ લેન્થેનોઇડ શ્રેણી છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 4F શ્રેણીના તત્વોના જે ઓક્સાઇડ સંયોજનો છે એ બેઝિક હોય છે. બી, લેન્થેનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો એક્ટિનોઇડ્સ કરતાં વધુ હોય છે, એટલે કે 4F શ્રેણીના તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો એ 5F શ્રેણીના તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કરતાં વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિધાન એ અને વિધાન બી બંને વિધાન સાચા છે. આ પ્રકારની જે માહિતી જે છે એ માહિતી જો આપણે પાઠ્યપુસ્તકની જે પણ જે તે સ્થાને આપેલી માહિતી છે એને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખી હોય તો આપણને એનો તરત ખ્યાલ આવી જાય છે. વિધાન સી, એમાં CE, GD અને Lu એટલે કે સીરિયમ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમ આ 3 તત્વોની જે વાત થઈ છે, તો એ 3 તત્વો જે છે એ 3 તત્વો જે લેન્થેનોઇડ શ્રેણીના છે. તો લખ્યું છે જેવા લેન્થેનોઇડ્સની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન એ 5D કક્ષકમાં ભરાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકની અંદર જે ઇલેક્ટ્રોન રચનાનું કોષ્ટક આપ્યું છે 4F શ્રેણી માટે એ તમે ધ્યાનમાં લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ 3 તત્વો જ એવા તત્વો છે કે જેમાં 5D કક્ષકની અંદર તમને ઇલેક્ટ્રોન જોવા મળશે. બાકીના તત્વોમાં 5D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં. અને વિધાન ડી છે, એક્ટિનોઇડ્સમાં PM પ્રોમિથિયમ એ રેડિયો સક્રિય તત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ડી છે એ શંકાસ્પદ છે. એટલે કે શંકાસ્પદ છે તો કઈ રીતે શંકાસ્પદ છે, અને જે શંકાસ્પદ છે એ વાસ્તવમાં ખોટું વિધાન છે. ઉકેલ તરીકે વિકલ્પ ડી આપેલો છે. અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ઉકેલ તરીકે વિકલ્પ ડી લખેલો છે.
અર્થ કે આંતર સંક્રાંતિ તત્વોના સંદર્ભમાં વિકલ્પ ડી એ ખોટું વિધાન છે. તો એ કઈ રીતે ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો, પીએમ વિશે વાત થઈ, પ્રોમિથિયમ વિશે. તો આપણે લેક્ચર નંબર 3 ગુજકેટના એમસીક્યુનું સોલ્યુશન પાર્ટ 1 એમાં જે પહેલો એમસીક્યુ હતો 2013માં પૂછાયેલો, એ પહેલો એમસીક્યુ પણ કંઈક આ રીતે જ હતો કે કયું તત્વ રેડિયો સક્રિય છે ને એમાં 4 તત્વો આપેલા, જે પૈકી એ 4 તત્વો એ 4F શ્રેણીના જ હતા, એટલે કે લેન્થેનોઇડ શ્રેણીના હતા, અને એમાં પીએમ રેડિયો સક્રિય છે. એટલે આપણે ત્યાં એવું સમજાવેલું કે લેન્થેનોઇડ તત્વો જે છે, એટલે કે 4F શ્રેણીના તત્વો છે, એ બધા જ તત્વો પૈકી ફક્ત ને ફક્ત પ્રોમિથિયમ જ એ રેડિયો સક્રિય છે. તો અહીં પ્રોમિથિયમ રેડિયો સક્રિય તત્વ છે એ વાત સાચી છે, પરંતુ પ્રોમિથિયમ એટલે કે પીએમ એ વાસ્તવમાં એક્ટિનોઇડ્સ નથી, એ લેન્થેનોઇડ્સ છે. એટલે આ વિધાન અર્ધ સત્ય છે, પરંતુ અડધું ખોટું છે. એટલે અડધું સાચું ને અડધું ખોટું હોય એ સ્થિતિમાં આપણે એને સંપૂર્ણ ખોટું વિધાન તરીકે લઈશું. એટલે ઉકેલ તરીકે વિકલ્પ ડી સાચો છે. આપણે અહીં સ્પષ્ટતા કરેલી છે, તમે જોઈ શકો છો, લખ્યું છે વાસ્તવમાં પીએમ એટલે કે પ્રોમિથિયમ એ લેન્થેનોઇડ તત્વ છે, તેમજ તે લેન્થેનોઇડ તત્વો પૈકીનું ફક્ત પીએમ જ રેડિયો સક્રિય છે. એટલે કે જેટલા લેન્થેનોઇડ તત્વોની વાત છે એ લેન્થેનોઇડ તત્વો જે છે તે એ પૈકી ફક્ત પ્રોમિથિયમ જ રેડિયો સક્રિય છે. પ્રોમિથિયમના સમસ્થાનિકો પણ રેડિયો સક્રિય છે, એ ખાસ ધ્યાનમાં રાખીશું. જ્યારે એક્ટિનોઇડ્સ તત્વો જે છે જેટલા પણ છે એ બધા એ રેડિયો સક્રિય છે, પરંતુ પીએમ એ એક્ટિનોઇડ તત્વ નથી, અને તેથી વિધાન ડી ખોટું વિધાન છે. 13મો એમસીક્યુ છે, કયા આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા સૌથી ઓછી છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ચુંબકીય ચાક માટેના એમસીક્યુ એ ગુજકેટની પરીક્ષામાં ફ્રિકવન્ટલી પૂછાયા જ છે. તો એની મહત્વતા આપમેળે વધી ગઈ છે એવું આપણે કહી શકીએ. 2018 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન, તમને 4 આયનો આપ્યા છે, Cr3+, CO3+, Ti3+, U3+. તમે જોઈ શકો છો કે 4 વિકલ્પમાં જે આયનો છે એ +3 વીજભારવાળા છે. ઉકેલ તરીકે આપણે વિકલ્પ સી દર્શાવેલું છે. એટલે કે Ti3+ આયન જે છે એની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા સૌથી ઓછી છે. તો કઈ રીતે વાસ્તવમાં આ પ્રકારની જે ચુંબકીય ચાક માત્રાને લગતા જે એમસીક્યુનું સોલ્યુશન છે એ મ્યુ =√n(n+2) વાળા સૂત્રથી જ આવશે, પરંતુ અહીં આપણે આ રીતે દર્શાવેલું છે એક કોષ્ટક પ્રમાણે જ કે એક સ્પીસીસ છે, એની ઇલેક્ટ્રોન રચના છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અને પછી છેલ્લે આપણે એની ચુંબકીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય બોર મેગ્નેટોન એકમની અંદર BM એ દર્શાવેલું છે. તો તમે જોઈ શકો છો કે 4 વિકલ્પમાં જે આપ્યા છે એ આપણે દર્શાવ્યા છે કે Cr3+ આયન, પરંતુ અહીંયા 24 લખ્યું છે એ વાસ્તવમાં ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે. એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના નથી, આ Cr+3ની ઇલેક્ટ્રોન રચના છે. એટલે 11 ઇલેક્ટ્રોન દર્શાવેલા અહીંયા હશે, જેમ કે આર્ગનના 18 અને 3Dના 3, એટલે 21 ઇલેક્ટ્રોન દર્શાવેલા હશે. જેમ કે અહીંયા આર્ગનના 18 અને 3Dના 3, એટલે કે 18 ને 3 21 ઇલેક્ટ્રોન છે. 24માંથી 3 બાદ થાય તો 21 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવવા પડશે. હવે 3Dની અંદર 3 ઇલેક્ટ્રોન છે, એટલે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત સ્થિતિમાં હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવાયેલા છે. એટલે Cr3+ માટે ચુંબકીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય 3.87 આવશે. એવી રીતે CO3+ પરમાણુ ક્રમાંક 27 છે, એટલે 27માંથી 3 બાદ કરીએ એટલે 24 ઇલેક્ટ્રોન માટેની ઇલેક્ટ્રોન રચના અહીંયા આપણે દર્શાવવી પડે. તો આર્ગન કમ્પ્લીટ 3D6 4s0 એવી એની ઇલેક્ટ્રોન રચના થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n = 4 થશે, કારણ કે આપણે એવું જાણીએ છીએ કે ડીની અંદર જે 5 ખાના હોય એ 5 ખાનામાં 6 ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ પ્રમાણે પહેલાં અયુગ્મિત રહેશે, 6થો ઇલેક્ટ્રોન આ રીતે યુગ્મન કરશે તો 4 ઇલેક્ટ્રોન એ આ પ્રકારે અયુગ્મિત રહેશે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n = 4 થશે, જેને અહીંયા મ્યુના સૂત્રની અંદર એપ્લાય કરીએ તો 4.90 થશે.
સી ઓપ્શન જે છે એમાં તમે જોઈ રહ્યા છો, સી ઓપ્શન એમાં Ti3+ આપ્યું છે, ટિટેનિયમ, જેનો પરમાણુ ક્રમાંક 22 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 22 ઇલેક્ટ્રોનને આપણે આ રીતે ગોઠવી શકીએ. આર્ગન કમ્પ્લીટ, જેમાં 18 ઇલેક્ટ્રોન હોય, 3d2 અને 4s0, સોરી 4s2, 18, 2 20 ને 2 22 ઇલેક્ટ્રોન. પરંતુ +3 થશે તો સૌથી પહેલાં 4sમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે અને 3dમાંથી 1, એટલે 3d1 થશે, 4s0 થશે. તો તમે જોઈ શકો છો કે ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે. એટલે આ સૂત્ર પ્રમાણે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 1.73 બોર મેગ્નેટોન થશે. યુરેનિયમ, હવે વિદ્યાર્થી મિત્રો, યુરેનિયમ જે છે એ વાસ્તવમાં આંતર સંક્રાંતિ તત્વ છે અને એનો પરમાણુ ક્રમાંક 92 છે. તો એની ઇલેક્ટ્રોન રચના જો આપણે જોઈએ તો રેડોન કમ્પ્લીટ, 5f3, 6d1, 7s2 આવી એની ઇલેક્ટ્રોન રચના થશે. રેડોન કમ્પ્લીટ, 5f3, 6d1, 7s2. તમે પાઠ્યપુસ્તકમાં 5f શ્રેણી એટલે કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વોની જે ઇલેક્ટ્રોન રચના આપેલી છે એમાં પણ તમે જોઈ શકો છો. અને જ્યારે 3 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે 7s0 થશે, 6d0 થશે, એટલે કે એ 3 ઇલેક્ટ્રોન દૂર થશે. તો એવા સંજોગોમાં 5f શ્રેણી જે છે, 5f કક્ષક, એની અંદર 3 ઇલેક્ટ્રોન હશે. તો અહીં આપણે જે n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ f કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે 3 લઈશું. બાકીના જે 3 આયનો છે એમાં ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ધ્યાનમાં લીધી છે. આપણે અહીં દર્શાવેલું જ કે જે તે સૂત્ર જે છે મ્યુનું, એમાં એફ વિભાગના તત્વો માટે એફ કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં લેવી પડે. તો અહીં 3 આપણે એપ્લાય કરીએ તો મ્યુનું મૂલ્ય 3.87 બોર મેગ્નેટોન આવશે. તો તમે જોઈ રહ્યા છો કે સૌથી ઓછું મ્યુનું મૂલ્ય 1.73 BM એટલે કે બોર મેગ્નેટોન છે. તો વિકલ્પ સી એ સાચો વિકલ્પ રહેશે. ત્યારબાદ 14મા નંબરનું MCQ છે. લખ્યું છે નીચેના પૈકી કયું મિશ્ર ધાતુ બનાવી શકે. હવે તમે જોઈ શકો છો કે 4 વિકલ્પ જે આપ્યા છે, 4 વિકલ્પ, પ્રત્યેક વિકલ્પની અંદર તમને 3 ધાતુઓની સંજ્ઞા આપી છે. અને ધ્યાનથી તમે જોશો તો વિકલ્પ એની અંદર જે 3 ધાતુઓ આપી છે એ સંક્રાંતિ ધાતુઓ છે. વિકલ્પ બીની અંદર Fe અને Mn સંક્રાંતિ ધાતુ છે. Mg છે એ S વિભાગનું ધાતુ તત્વ છે, સમૂહ બીજો, એટલે કે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે. વિકલ્પ સીની અંદર ક્રોમિયમ કોબાલ્ટ એ સંક્રાંતિ ધાતુ તત્વ છે, પરંતુ સોડિયમ છે એ આલ્કલી ધાતુ તત્વ એટલે કે એસ વિભાગનું તત્વ, સમૂહ 1નું તત્વ છે. એ રીતે વિકલ્પ ડી છે એમાં નિકલ છે એ ફક્ત સંક્રાંતિ ધાતુ તત્વ છે. મેગ્નેશિયમ એસ વિભાગનું છે અને સોડિયમ પણ એસ વિભાગનું છે. મેગ્નેશિયમ સમૂહ 2નું તત્વ છે, સોડિયમ સમૂહ 1નું તત્વ છે. તો આમ જોઈએ તો આપણને એવું જો આપણે ફક્ત ધ્યાનથી વાંચ્યું હોય મિશ્ર ધાતુઓ વિશે આ ચેપ્ટરમાં તો તરત જ ખ્યાલ આવશે કે સંક્રાંતિ ધાતુ તત્વો એકબીજા સાથે મિશ્ર ધાતુ બનાવવા માટેની જે કંઈ નોર્મ્સ એટલે કે જરૂરિયાતો છે એનું પાલન સારી રીતે કરે છે અને તેથી વિકલ્પ એ જે છે એનું મિશ્રણ એ મિશ્ર ધાતુ બનાવી શકે. ઉકેલ તરીકે આપણે વિકલ્પ એ દર્શાવેલો છે. આપણે અહીં સ્પષ્ટતા આ પ્રમાણેની કરેલી છે. અમુક બાબત એ અહીં લખેલી છે અને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ પ્રકારના MCQ માટે ખાસ મહત્ત્વની છે. એક્સ્ટ્રા બાબતો પણ લખેલી છે. લખ્યું છે મિશ્ર ધાતુની બનાવટ માટે હ્યુમ અને રોથરીના નિયમ મુજબ. તો હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિક કોઈ મિશ્ર ધાતુ બનાવવા માટેના જે 3 નિયમો આપેલા છે એ પૈકીનો એક નિયમ આ છે કે મિશ્ર ધાતુ બનાવવા માટે જે ઘટક ધાતુઓને લેવામાં આવે એ ઘટક ધાતુઓની પરમાણુય ત્રિજ્યાઓ વચ્ચે 15%થી ઓછો તફાવત હોવો જોઈએ, એટલે કે 15%થી વધુ તફાવત હોવો જોઈએ નહીં. તો અહીં આપણે એ સ્પષ્ટતા પણ કરી છે. જો એવું હશે તો જ તે મિશ્ર ધાતુ બનાવી શકે છે. વળી ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ અને કોપર, આ જે 6 તત્વો છે જે 3D શ્રેણીના સંક્રાંતિ તત્વો છે. તો આ 6 તત્વો જેવી 3D સંક્રાંતિ ધાતુઓની પરમાણુય ત્રિજ્યા એટલે કે પરમાણુય કદ વચ્ચે 2% કરતાં પણ ઓછો તફાવત છે.
એટલે આ 6 તત્વો જે છે એ એકબીજા સાથે ખૂબ સારી રીતે મિશ્ર ધાતુ બનાવી શકે છે. તો આ જે 6 તત્વો છે એ 6 તત્વો પૈકી આપણે 3 તત્વો એ અહીંયા આપણને આપેલા છે. Fe આપેલું છે, Ni એટલે કે નિકલ આપેલું છે અને ક્રોમિયમ આપેલું છે, તમે જોઈ શકો છો. તો આ 3 તત્વો જે છે એ ખૂબ જ સારી રીતે મિશ્ર ધાતુ બનાવી શકે છે. લખ્યું છે તે ઉપરાંત સોડિયમ મેગ્નેશિયમ જેવા તત્વો, જેમ કે અહીંયા સોડિયમ મેગ્નેશિયમ આપ્યા છે, બરાબર. તો એ સોડિયમ મેગ્નેશિયમ જેવા તત્વો જે છે એ S વિભાગના ધાતુ તત્વો છે. તો આ ધાતુ તત્વો સાથે સંક્રાંતિ ધાતુ તત્વોને વિચારવામાં આવે તો સંક્રાંતિ ધાતુ તત્વો સાથે પરમાણુય ત્રિજ્યાનો તફાવત અથવા પરમાણુય કદનો તફાવત 15%થી પણ વધુ છે અને તેથી તેઓ મિશ્ર ધાતુ બનાવી શકશે નહીં. એટલે કે વિકલ્પ બી, સી અને ડી ના જે મિશ્રણ છે એ મિશ્ર ધાતુ બનાવશે નહીં. ત્યાર પછી 15મો MCQ છે. નીચેના પૈકી કઈ જોડ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ફરીથી ચુંબકીય ચાકમાત્રા વિશેનો જ MCQ પૂછાયો છે. ગુજકેટ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. ચુંબકીય ચાકમાત્રા વિશેના જે આ પ્રકારના MCQ પૂછાય તો આપણને એનો ખ્યાલ આવે કે ભાઈ આ જે ચુંબકીય ચાકમાત્રાનો ટોપિક છે એ ગુજકેટ માટે મહત્ત્વનો છે. 4 વિકલ્પ તમને આપ્યા છે અને 4 વિકલ્પની અંદર તમને 2 આયનોની જોડી આપેલી છે. ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો ગણવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે એક પાયાની બાબતને આ રીતે સ્પષ્ટ કરી જ દીધી છે. જો આપેલ વિકલ્પના બંને આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સમાન હોય, ફરીથી, જો આપેલ વિકલ્પના બંને આયનોમાં સમાન અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે. વિધાન ફરીથી, જો આપેલ વિકલ્પના બંને આયનોમાં સમાન અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે. આથી સમજૂતી નીચે પ્રમાણે આપી શકાય. પાછળના પેજ ઉપર આપણે દર્શાવી છે, તમે જોઈ શકો છો કે એક કોષ્ટક પ્રમાણેની જ આપણે અહીં રજૂઆત કરેલી છે. સ્પીસીસ, ઇલેક્ટ્રોન રચના અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આપણે ડીની 5 પેટા કક્ષકોમાં ગોઠવીએ તો આપણને ખ્યાલ આવે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. અહીં જે 4 વિકલ્પો છે, 4 વિકલ્પમાં જે 2 આયનો આપ્યા છે એ ધન આયનોની ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના આપણે અહીં દર્શાવેલી છે. દાખલા તરીકે Cr3+, તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24 છે, પરંતુ Cr3+માં 21 ઇલેક્ટ્રોન હોય એટલે આપણે અહીંયા આર્ગન કમ્પ્લીટ 3d3 4s0 એ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના થશે. અને 3dમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેશે એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. Mn3+, તો Mnનો પરમાણુ ક્રમાંક 25 છે અને 25માંથી 3 બાદ કરીએ એટલે 22 ઇલેક્ટ્રોન દર્શાવવાના થશે. તો આર્ગન કમ્પ્લીટ 3d4 4s0 થશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન એમાંથી દૂર થયા હોય અને 3d5 હોય એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થયો હોય એટલે 3d4 થયા હોય. તો 3dમાં વધુમાં વધુ 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એટલે અહીંયા 4 છે તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. હવે બીજો વિકલ્પ છે એમાં Fe+2 અને Mn2+ છે. હવે Feનો પરમાણુ ક્રમાંક 26 છે, પરંતુ 26માંથી 2 ઇલેક્ટ્રોન ઓછા કરીએ તો 24 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે થશે. આર્ગન કમ્પ્લીટ 3d6 4s2 હોય પરંતુ +2 થવા માટે 2 ઇલેક્ટ્રોન એમાંથી દૂર થયા હોય. હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી 5થી જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે તો 5માંથી એ બાદ કરીએ એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. હું જે બોલું છું એનો અર્થ આવો થશે, અહીં 3d6 છે, વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થાય તો 6 છે. હવે 5 હોવા જોઈએ વધુમાં વધુ, તો 5માંથી 6 બાદ કરીએ, 6માંથી 5 બાદ કરીએ એટલે 1 થશે અને 1 છે એને 5માંથી બાદ કરીએ એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે. એને આપણે સાદી રીતે સમજીએ તો ડી પ્રકારની જે કક્ષકો છે, પેટા કક્ષકો, એ 5 છે અને 5 પેટા કક્ષકોમાં આપણે 6 ઇલેક્ટ્રોન ગોઠવીએ તો હુમના નિયમ પ્રમાણે સૌથી પહેલાં 1 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવવાનો થાય તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા, પરંતુ 6થો ઇલેક્ટ્રોન છે એ યુગ્મન કરશે તો હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 4. તો એ પ્રમાણે પણ અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3d6 છે એટલે 4 થશે
પરંતુ Mn2+ છે એમાં 25ને બદલે આપણે 23 ઇલેક્ટ્રોન વિચારવા જરૂરી છે, કારણ કે 2 ઇલેક્ટ્રોન 4s2માંથી દૂર થશે, એટલે આર્ગન કમ્પ્લીટ 3d5 4s0 થશે, તો Dના 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. તો તમે જોઈ શકો છો આ પણ અસમાન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે તો અને તો જ ચુંબકીય ચાક માત્રા સમાન હશે, પરંતુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી તો ચુંબકીય ચાક માત્રા સમાન થશે નહીં. તો અહીંયા પણ આપણે એ બાબતની સ્પષ્ટતા કરેલી છે. તો અહીંયા વિકલ્પ બીની અંદર પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ અસમાન છે, તો એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. સી વિકલ્પ, જેમાં Fe3+ અને Mn2+ છે. Feનો પરમાણુ ક્રમાંક 26 છે. +3 થવા માટે જેમ અહીંયા 2 ઇલેક્ટ્રોન દૂર થયા તો 1 ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે, તો 3d5 4s0 થશે. ડીમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોઈ શકે, અને એવી રીતે Mn2+, તો આની જેમ જ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે અને તેથી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય સમાન થશે. એવી રીતે ડી Ni2+ અને CO2+, તો Niનો પરમાણુ ક્રમાંક 28 છે, COનો પરમાણુ ક્રમાંક 27 છે, તો 4sમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે એટલે 3dમાં 8 રહેશે. 8 ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ તો પહેલાં આવી રીતે 5 અયુગ્મિત રહેશે અને પછી 6ઠ્ઠો 7મો અને 8મો ઇલેક્ટ્રોન યુગ્મન કરશે તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. એટલે આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એવી રીતે 3d7 હશે તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અસમાન છે એટલે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય સમાન રહેશે નહીં, એટલે લખ્યું છે. આથી વિકલ્પ સીના બંને આયનો Fe3+ અને Mn2+ની ચુંબકીય ચાક માત્રા સમાન થશે. ત્યારબાદ MCQ નંબર 16, નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાક માત્રા 5.92 BM થશે. ગુજકેટ 2020માં પૂછાયેલો પ્રશ્ન. અહીં ફરીથી હું કહું છું, ગુજકેટ 2020 એ ઓગસ્ટ મહિનામાં લેવાયેલી. કોવિડને લીધે એ પરીક્ષા ખૂબ મોડી થયેલી છે. 4 વિકલ્પ તમને આપ્યા છે: કોબાલ્ટ, ક્રોમિયમ, આયન, મેંગેનીઝ, અને ઉકેલ તરીકે વિકલ્પ ડી એ સાચો છે. એટલે કે દ્વિસંયોજક આયન Mn2+ ને વિચારીએ તો Mn2+, કારણ કે દ્વિસંયોજકનો મતલબ થાય +2 વીજભાર, અને Mn2+ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 મહત્તમ છે, તમે જોઈ શકો છો, અને તેથી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 5.92 મહત્તમ મૂલ્ય મળશે. તેમ છતાં આપણે બાકીના જે 3 આયનો છે અથવા 3 જે ધાતુ તત્વો છે એના દ્વિસંયોજક આયન માટે આપણે ચુંબકીય ચાક માત્રાના મૂલ્યને જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. અહીં દ્વિસંયોજક આયન માટે વીજભાર +2 થશે. ઉપરોક્ત માહિતી મુજબ CO2+, Fe2+ અને Mn2+, CO2+, Fe2+ અને Mn2+. હવે ઉપરોક્ત માહિતી એટલે ઉપરના MCQની માહિતી. તમે જોઈ શકો છો કે દ્વિસંયોજકની વાત થઈ એટલે +2 વીજભારિત આયનને ધ્યાનમાં લઈશું. તો CO2+ આપણને અહીંયા આપેલો જ છે, તમે જોઈ શકો છો, આપણે ઉપયોગમાં લીધેલો જ છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થાય છે. લખ્યું છે કે ઉપરોક્ત માહિતી મુજબ CO2+ આયન એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. પછી બીજા નંબરે આપણે Fe2+ ને વિચાર્યું છે, તો Fe2+ અહીંયા છે અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. એટલે Mn2+, તો અહીંયા અને અહીંયા બંને જગ્યાએ Mn2+ છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. તો લખ્યું છે ઉપરોક્ત માહિતી મુજબ CO2+, Fe2+ અને Mn2+ આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 3, 4 અને 5 હોવાથી Mn2+ની ચુંબકીય ચાક માત્રા જ 5.92 BM થશે. આપણે ચુંબકીય ચાક માત્રા મ્યુનું સૂત્ર જે છે એને આપણે ખાસ યાદ રાખીશું. તો આ સૂત્ર પ્રમાણે એનું મૂલ્ય 5.92 થશે. વળી Cr2+, કારણ કે 3 વિકલ્પની જે ધાતુઓ છે એના દ્વિસંયોજક આયન તો ઉપરોક્ત સમજૂતીની અંદર આપેલા જ છે, અને Cr2+ માટે વિચારીએ તો અહીંયા Cr3+ છે. +2 માટે વિચારો એટલે 3d3 છે, એની બદલે 3d4 થશે. એટલે લખ્યું છે કે વળી Cr2+, જેની ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d4 4s0, તો ડીની અંદર 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત થશે. તો
વળી Cr2 પ્લસની અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા 4 છે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા માટે મૂલ્ય એ 5.92 તો થશે જ નહીં, એટલે લખ્યું છે. આમ CO2 પ્લસ Cr2 પ્લસ અને Fe2 પ્લસ માટે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 5.92 BM એ શક્ય નથી. MCQ નંબર 17. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકારના જે ચેપ્ટર છે S વિભાગના તત્વો, P વિભાગના તત્વો પાર્ટ 1 અને પાર્ટ 2, D અને F વિભાગના તત્વો, આ પ્રકારના જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર NCERT પાઠ્યપુસ્તકની અંદર જે માહિતી આપી છે જેને આપણે ખૂબ જ ધ્યાનથી કાળજીપૂર્વક આપણે ધ્યાનમાં લેવી જોઈએ અથવા વાંચવી જોઈએ. અને વારંવાર એવી સલાહ આપણે આપતા રહીએ છીએ કે આવા જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સને એક જ બેઠક ઉપર તમે ક્યારેય એને કવર કરી શકો એવું શક્ય નથી. એટલે તમારે એને વારંવાર ફ્રિકવન્ટલી વાંચતા રહેવા જોઈએ અને એના MCQ જે છે એનો અભ્યાસ કરતો રહેવો જોઈએ. તો વિધાન આ પ્રકારે છે. આ જે 17મો MCQ છે એ આ જ પ્રકારની માહિતીને અનુરૂપ છે કે તમે જો ઝીણવટપૂર્વક અને ધ્યાનપૂર્વક વાંચેલું હશે તો જ તમને ખ્યાલ આવશે કે સાચી બાબત કઈ છે. વિધાન આ રીતે છે. જો કે ઝિર્કોનિયમ 4D સંક્રાંતિ શ્રેણીમાં છે અને હાફનિયમ એ 5D સંક્રાંતિ શ્રેણીમાં છે, તેમ છતાં તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, કારણ કે 2020 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન. તમને 4 કારણ આપ્યા છે, 4 પૈકી કોઈ એક જ સાચું છે. કારણ કે બંને D વિભાગમાં આવેલા છે, કારણ કે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, કારણ કે બંનેની પરમાણુય ત્રિજ્યા સમાન છે, કારણ કે બંને આવર્ત કોષ્ટકના સમાન સમૂહમાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ લોજિક, એક સર્વસામાન્ય બાબત કે 4D શ્રેણી અને 5D શ્રેણીનો ઉલ્લેખ છે અને જો એક તત્વ 4D શ્રેણીનું અને બીજું તત્વ 5D શ્રેણીનું હોય તો તે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારેય સમાન હોય નહીં. એટલે વિધાન B તો શક્ય જ નથી. એટલે વિકલ્પ નિવારણની રીતે વિધાન B ને આપણે નિવારી શકીએ છીએ. બાકી રહ્યા 3 વિધાન, તો એ પૈકી વિકલ્પ C કે બંનેની પરમાણુય ત્રિજ્યા સમાન છે એ સાચો વિકલ્પ છે. હવે કઈ રીતે સાચો વિકલ્પ છે? તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર સ્પષ્ટ માહિતી આપેલી છે. મેં અહીં ખુલાસાની અંદર એટલે કે સ્પષ્ટતા કરેલી જ છે અને પૂરેપૂરું એડ્રેસ લખેલું છે. આ પ્રકારના એડ્રેસ એ તમને યાદ હોય એવી રીતે જ અથવા યાદ રહે એવી રીતે જ તમે પાઠ્યપુસ્તકનું રીડિંગ કરો, વાંચન કરો. મેં લખ્યું છે NCERT પાઠ્યપુસ્તક ભાગ 1 એના પેજ નંબર 220, એટલે કે આ ચેપ્ટર જે છે એ ચેપ્ટરની અંદર 220 નંબરના પેજ ઉપર પ્રથમ ફકરા લેફ્ટ હેન્ડ સાઈડ આ પેજ આવશે પાઠ્યપુસ્તકમાં. એમાં ઉપરની બાજુએ પહેલો જ ફકરો જે છે એમાં આ માહિતી આપેલી છે. એની અંદર તમને ઝિર્કોનિયમ અને હાફનિયમની પરમાણુય ત્રિજ્યા સાથે ઉલ્લેખ કરેલો છે. તો મુજબ તે બંનેની પરમાણુય ત્રિજ્યા સમાન છે. ઝિર્કોનિયમની 160 પિકોમીટર જ્યારે હાફનિયમની 159 પિકોમીટર. તો પરમાણુય ત્રિજ્યામાં આટલી જે સામ્યતા છે એ સામ્યતા તેઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા માટે જવાબદાર છે. એટલે લખ્યું છે કે બંનેની પરમાણુય ત્રિજ્યા સમાન હોવાથી તેઓ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વધુ સામ્યતા ધરાવે છે. યાદ રાખો કરીને અન્ય એક્સ્ટ્રા બાબતો લખી છે, ખૂબ જ મહત્ત્વની છે અને ફક્ત કોઈ એક જગ્યાએ કામ લાગશે એવું નથી, બીજી જગ્યાઓ ઉપર પણ આનો ઉલ્લેખ અથવા ઉપયોગ છે. બે પડોશી આવર્ત એટલે આ બે પડોશી આવર્ત છે. બે પડોશી આવર્તના તેમજ બે પડોશી સમૂહ, આ રીતે બે પડોશી સમૂહ અથવા બે પડોશી સમૂહ અથવા એટલે મેં કે લખ્યું છે એક જ સમૂહ. બે પડોશી આવર્તના હોવા જરૂરી છે, પછી બે પડોશી સમૂહના હોય અથવા કોઈ એક જ સમૂહના હોય તો ના તત્વોની પરમાણુય ત્રિજ્યા
કે સ્થાયી આયનો માટે આયનીય ત્રિજ્યા. સ્થાયી આયનો એટલે દાખલા તરીકે આ સમૂહ છે, ધારો કે પ્રથમ સમૂહ છે, આ બીજો સમૂહ છે, તો પ્રથમ સમૂહનો સ્થાયી આયન છે એ +1 વીજભારિત હોય, બીજા સમૂહનો સ્થાયી આયન +2 વીજભારિત હોય. એટલે આ બાબતને પણ ધ્યાનમાં રાખવું. ફરીથી જુઓ કે બે પડોશી આવર્તના તેમજ બે પડોશી સમૂહ કે એક જ સમૂહના તત્વોની પરમાણુય ત્રિજ્યા, એટલે તત્વો હોય તટસ્થ પરમાણુઓ તો એની પરમાણુય ત્રિજ્યા, અથવા તટસ્થ પરમાણુ ન હોય અને ધન આયનો હોય અથવા આયનો હોય તો એ સ્થાયી આયનો હોવા જરૂરી છે. એટલે કે તેની ઓક્સિડેશન સ્થિતિ એ સૌથી વધુ સ્થાયી હોય એવા આયનો માટે આયનીય ત્રિજ્યા એ લગભગ સમાન હોય તો તે બંને તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ધારણા કરતાં વધુ સામ્યતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સમાં S વિભાગના તત્વો એની અંદર આપણે લિથિયમ અને મેગ્નેશિયમનો વિકર્ણીય સંબંધનો અભ્યાસ કરેલો છે. ત્યાં પણ આપણે આ બાબતથી પરિચિત થયેલા છીએ. એવી રીતે બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણીય સંબંધ એ S વિભાગના તત્વો ચેપ્ટરની અંદર છે. તો એ ચેપ્ટર જે છે એ ચેપ્ટરમાં પણ આપણે આ બાબત જે છે એ બાબતને આપણે કારણભૂત ગણાવેલી છે. એટલે લખ્યું છે કે આ બંને તત્વો અને આ બંને તત્વો વચ્ચેનો વિકર્ણીય સંબંધ પણ આ કારણે જોવા મળે છે. એક નોંધ મેં અહીં લખી છે કે ઝિર્કોનિયમ અને હાફનિયમ જેનો પ્રશ્નમાં ઉલ્લેખ છે એ ડી વિભાગના જ તત્વો છે, જે વિકલ્પ એની અંદર આપેલું છે. તેમજ એક જ સમૂહના તત્વો પણ છે. તે બંને આવર્ત કોષ્ટકના સમાન સમૂહોમાં આવેલા છે, વિકલ્પ ડી. એટલે વિકલ્પ એ અને વિકલ્પ ડી એ વિધાન સાચા છે, પરંતુ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે સમાન છે એની માટે તે બંને પૈકી કોઈ એકને કારણભૂત ગણાવી શકાય નહીં. મેં અહીં લખ્યું છે પરંતુ ગુણધર્મોની સમાનતા માટે, એટલે કે ઝિર્કોનિયમ અને હાફનિયમના ગુણધર્મોની સમાનતા માટે પરમાણુય ત્રિજ્યાની જે સામ્યતા છે, એટલે વિકલ્પ સી જે છે એ પ્રમુખ પરિબળ છે. એટલે કે એ પરિબળ જ એ મુખ્ય પરિબળ છે. એટલે કે સામાન્ય રીતે આપણે એવું જાણતા હોઈએ છીએ કે એક જ સમૂહના તત્વો હોય તો રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે, પરંતુ આપણે એવું જાણીએ છીએ કે એક જ સમૂહના તત્વો માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આવર્તી વલણને કારણે ગુણધર્મોમાં સામ્યતા હોય પરંતુ પ્રતિક્રિયાત્મકતામાં ફેરફાર હોય. ભૌતિક ગુણધર્મોમાં પણ ફેરફાર જોઈ શકાય છે, રાસાયણિક ગુણધર્મો જે છે એમાં પ્રતિક્રિયાત્મકતાનો ફેરફાર જોઈ શકાય છે. પરંતુ અહીં જે બાબત છે એ બાબત એવી લખી છે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ સમાન ધરાવે છે, એટલે ખૂબ જ સામ્યતા ધરાવે છે. તો એ જે બાબત છે એ બાબત એ પ્રમુખ કારણ, એ બાબત માટે પ્રમુખ કારણ જે છે એ વાસ્તવમાં પરમાણુય ત્રિજ્યાની જે સમાનતા અથવા સામ્યતા છે એ એનું પ્રમુખ કારણ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ઇન્ફોર્મેશન ઓરિએન્ટેડ જે ચેપ્ટર છે એના MCQ, આ સિવાયના પણ ઘણા MCQ જે છે એને સમયાંતરે તમે પ્રેક્ટિસ કરતા રહો, એ જ વધુ યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.